ભાવનગર શહેરના કાળુબા રોડ ઉપર આવેલી એક હોસ્પિટલ છે અને ત્યાં આગળ આગનો બનાવ બન્યો છે। આ હોસ્પિટલની આજુબાજુમાં 8 થી વધુ હોસ્પિટલો આવેલી છે। ડોક્ટર પ્રકાશ વાઘેલાની આવેલી હોસ્પિટલ છે। રામ મંદિરનું જે બ્લડ સેન્ટરનું જે કલેક્શન સેન્ટર છે ત્યાં પણ આગ લાગી છે। અન્ય હોસ્પિટલો અને મેડિકલો પણ આગની ઝપટમાં આવ્યા છે। જોકે સમયસર જે કામગીરી થઈ રહી છે તંત્ર દ્વારા, ફાયર બ્રિગેડ હોય, એમ્બ્યુલન્સ હોય, પોલીસ તંત્ર હોય કે મનપાનું તંત્ર હોય, તમામ લોકોએ સેવામાં જોડાયા છે અને બાળકોને બચાવી લેવા માટે મોટા ભાગે સફળતા મળી છે। ભાવનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ આ સમગ્ર ઘટનાને એકદમ બારીકાઈથી જોઈ રહી છે। આગને કંટ્રોલમાં લેવામાં આવી છે। કોઈ પણ જાતની કેઝ્યુલિટી બની નથી। મારી ઉપર પર ફોન આવ્યો હતો અને તાત્કાલિક ફાયર ઓફિસર અને એમની ટીમ અહીંયા જે પણ સાધનો જોઈએ એ બધા સાધનો સાથે અવેલેબલ છે। પાર્કિંગના ભાગમાં આગ લાગી હોવાના કારણે, ધુવાડાના કારણે આખા કોમ્પ્લેક્સની અંદર બાળકોની જે હોસ્પિટલ હતી એમાં પણ આ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાની ટીમને હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અભિનંદન આપું છું કે આવી સરાહનીય કામગીરી કરી અને એક પણ કેઝ્યુલિટી થવા નથી દીધી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે। ભાવનગરના કાળુબા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સ છે। નીચે બેઝમેન્ટમાં કંઈક આકસ્મિક કચરો પડ્યો હશે એટલે કંઈક આગ લાગી હતી। એટલે આગની હિસાબેથી ને ધુમાડાનું વધારે પડતું હોવાની હિસાબે ઉપર ધુમાડો પ્રસરી રહ્યો છે। કોઈ પણ જગ્યાએ ઉપર એક પણ જગ્યાએ આગનો બનાવ થયો નથી। ચિલ્ડ્રન હોસ્પિટલ અહીંયા આગળ હોય એટલે બાળકોને પણ બહાર કાઢી લીધા છે। સ્થાનિકો દ્વારા, ડોક્ટરો અને એમની ટીમ દ્વારા કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી। એટલે અત્યારે બધા સુરક્ષિત છે। આગ અત્યારે કંટ્રોલમાં છે, બીજું બધું નોર્મલ છે।